પ્રથમ તો આ જેતપુરની દયનીય પરિસ્થિતિમાં હું વાત કરવા માગું છું, કેમ કે અમે આશા અને અપેક્ષા સાથે અમારી ઉપર જે વ્યક્તિ ઉપર હુમલો થયો એ વ્યક્તિને અમે સરકારી હોસ્પિટલમાં લઈને આવ્યા. અમને હતું આનું યોગ્ય નિદાન થશે અને એ યોગ્ય નિદાનના આધારે એની સારવાર થશે. હવે યોગ્ય નિદાન ત્યારે થાય કે જ્યારે સંસાધનો હોય. આ જેતપુરની સિવિલ હોસ્પિટલની અંદર MRI કરવા માટેના સંસાધનો નથી. અમારે બીજા જે કહી શકાય કે આની ઉપર રિસર્ચ કરવા માટે આના જે સંસાધનોનો ઉપયોગની આવશ્યકતા હોય એ પણ નથી. એમની ડૉક્ટર પણ નથી, સ્ટાફની પણ કમી છે. હવે જવું તો જવું ક્યાં? આજે જ્યારે હોસ્પિટલમાં હતા ત્યારે અમને પછી લખી દેવામાં આવ્યું છે કે હવે તમે જુનાગઢ જતા રહો અથવા તો તમે રાજકોટ જતા રહો, જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં આનો જે પ્રાથમિક રિપોર્ટ છે એ ત્યાં કરી આપશે. હવે અહીંયા પ્રાથમિક રિપોર્ટ સુદ્ધા નથી થતો તો કરવાનું શું? અને બીજી વાત કે અમારા જે સાથી મિત્ર છે દિલુજી ઠાકોર, એની પર ખરેખર ગંભીર ઈજા થઈ છે. જે ખીરસરા જે જગ્યા છે, ખીરસરાની બાજુમાં અમારા વ્યક્તિ ઉપર જે જીવલેણ હુમલો કરવામાં આવેલો હતો, ત્યાં એ વ્યક્તિને રોડ પર ઢસેડવામાં આવ્યા હતા. રોડ ઉપર ઢસડી અને માથાના ભાગે એક લોખંડનો સળિયો મારવામાં આવ્યો હતો. તેને કારણે એ વ્યક્તિનું લોહી લોહાણ થઈ ગયું હતું. અમે એવું ઈચ્છતા હતા કે આની પર ખરેખર ગંભીર ફરિયાદ અને ગંભીર કલમો એ લાગે, પરંતુ જે સરકારના અધિકારીઓ છે, સત્તાધિકારીઓ એ આની પર હજી ફરિયાદ શોધવા માટે તૈયારી બતાવતા નથી. અમે ઈચ્છીએ છીએ કે આની પર જીવલેણ હુમલાની 307 જે કલમ છે એ 307 કલમ લગાડવામાં આવે અને આ જે અધિકારીઓ છે એ અધિકારીઓ પણ અમને કોઓપરેટ કરે. પરંતુ અધિકારીઓ જે છે એ અમારા જે સાથી મિત્ર છે એને ધમકાવી રહ્યા છે. ગઈકાલે રાતે પણ સિવિલ હોસ્પિટલની અંદર જે ઉચ્ચ અધિકારીઓ જેને કહીએ એ ઉચ્ચ અધિકારીઓ આવ્યા હતા. અમારા જે સાથી મિત્ર જે દિલુજી ઠાકોર છે એને ધમકાવવામાં આવ્યા છે, એને ડરાવવામાં આવ્યા છે અને એવું કહેવામાં આવ્યું છે કે અમે કંઈ એ જ તારે લખાવાનું છે અને અમે જે કહીએ એની ઉપર તારે સાઇન કરી દેવાની છે. પરંતુ અમારા દિલુજી ઠાકોર એ મજબૂત મનોબળવાળા વ્યક્તિ હતા, તો એને લખવા દેવાની ના પાડી દીધી. એને ફોન કરીને જાણ પણ કરેલી કે પોલીસ અમને પ્રેશર કરી અને નિવેદન મારી તોડી મચોડીને બીજું લખાવવા માગે છે. તો આ ખરેખર ગંભીર સવાલો આ વ્યવસ્થા તંત્ર ઉપર અને પ્રશાસન તંત્ર ઉપર ઉઠી રહ્યા છે કે ભાઈ આ રીતનું વર્તન એ કોના ઇશારે અને કોના મારફતે કરવામાં આવે છે. ખાસ કરીને આ જે દૂધનો રિપોર્ટ છે એ દૂધના રિપોર્ટ માટે અમે તો જે FSSAના જે અધિકારી છે એ FSSAના અધિકારીને સૌપ્રથમ બોલાવેલા હતા અને એ FSSAના અધિકારીને અમે બોલાવી તેની સાથે સાથે જે અહીંનું પ્રશાસન તંત્ર છે એને પણ સાથે રાખેલા હતા. આ દૂધના રિપોર્ટ જે છે એ દૂધનો રિપોર્ટ અમારી સામે છે. આ દૂધનો રિપોર્ટ આવેલો છે. આ દૂધનો જે રિપોર્ટ છે એની અંદર આટલી વસ્તુઓ એ ઉમેરવામાં આવેલી હતી અને એ જે ઉમેરવામાં આવેલી હતી એમાં ખાસ કરીને તમે જોઈ શકતા હશો કે કોકોનટ એન્ડ પામ તેલ, ત્યારબાદ પામ ઓઇલ એન્ડ બીફ ટેલો એટલે કે ગાયનું માંસની જે ચરબી જેને આપણે કહેતા હોય તે, તેની સાથે સાથે લાડ LARD લાડ એટલે કે ડુક્કરની ચરબીનું તેલ, આ બધી જ જેવી વસ્તુઓ છે જે ખરેખર જીવલેણ છે. સૌથી વધારે જે હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે, સૌથી વધારે ગુજરાતની અંદર જે કેન્સરના કેસ વધી રહ્યા છે, એનું જો કોઈ મુખ્ય કારણ હોય તો એ લાડ અને બીફ ટેલો છે. કે આ બીફ ટેલો અને લાડની જે ચરબી હોય એટલે કે આપણે જે ફેબ્રિકેટેડ જેને ચરબી કહીએ, ફેબ્રિકેટેડ ચરબીના કારણે આ બધી જ જે વસ્તુઓ છે એને કારણે અત્યારે આ જીવલેણ હુમલાઓ નાના, તમે પણ જોયું હશે કે 20-22 વર્ષનો જુવાન જો દીકરો હોય અને એને હાર્ટ એટેક આવી જાય, કેન્સર જેવી ગંભીર બીમારીઓ આવી જાય તો એના જવાબદાર આ કારણો છે. એટલે આ જે પ્રાથમિક રિપોર્ટ અમારી પાસે આવ્યો છે હજી સુધી એની પણ FIR ખરેખર વડિયા પોલીસ સ્ટેશન લખવી જોઈએ, પણ વડિયા પોલીસ સ્ટેશન હજી સુધી એની FIR નોંધી નથી. ગંભીર ઈજા થઈ છે એની FIR પણ નોંધવી જોઈએ, હજી સુધી એની FIR પણ થઈ નથી.